દિવસે દિવસે યા તો બહુ મોટી નદી છે એ નાબૂદ નથી થતી પણ ગંદી થઈ જાય. અમુક નદીઓ છે જે સખત સુકાતી જાય છે. ઇવન તમે સાબરમતી જો બધું નર્મદાનું પાણી, આમાં શું પગલાં લેવાની જરૂર પડે? એના મૂળભૂત કારણો વરસાદની જે બદલાતી જતી પેટર્ન છે અને વરસાદની પેટર્ન બદલાવાના મૂળભૂત કારણો જે છે એ પ્રકૃતિ સાથેની છેડછાડના કારણે ગ્લોબલ વોર્મિંગની આજે જે વાત કર્યા છે એ બધે જ લાગુ પડે છે કે વરસાદની જે અનપ્રેડિક્ટેબિલિટી થઈ છે. પાણી હંમેશા ઉપરવાસથી જ આવે. કોઈ પણ નદી સ્વયંભૂ જમીનમાંથી નીકળી હોય એવા બહુ ઓછા સોર્સિસ છે જે જમીનમાંથી પ્રગટ થઈ હોય અને જમીનમાંથી, કે ભાઈ માની લો કે હિમાલયમાંથી આવે છે ગંગા, તો ગંગાનું પાણી હિમાલયનો બરફ ઓગળે છે એમાંથી જ આવે છે. એક મજાની વાત એ છે કે આ પૃથ્વી ઉપર જેટલું પાણી છે ને પેલા જેટલું હતું ને, પૃથ્વી જયારે પહેલી વાર અસ્તિત્વમાં આવી ને ત્યારે જે પાણીનું નિર્માણ થયું ને આજે બી એટલું જ છે, ખાલી હાથમાં નથી રહેતું.